નો ઈ જેથી નરેન્દ્ર મોદી આવ્યો તેથી એમ કહેતા હતા એમ હું નથી બોલતો, અમે ઠેઠ પુગાડ્યો. હા, એ કઈ અમારો બાપ નથી. હા, એ કારણ કે રાજગાદીએ અમે બેહાર્યો છે અને એના સામે અમે સવાલ ન કરી ગઈએ તો સવાલ કેને કરવા દેવાનો? નાગરિકનો સવાલ નથી કરવા દેતો. નાગરિક બોલે એટલે અંદર ઘાલી દે અને એના ભેગા કમાન્ડો, સાલી કમાન્ડોને કરોડો રૂપિયા તો પગાર આપે. સેફટી માટે બધા નેતાઓ સેફટી અમારે નહીં જોઈ. અમે ખેડૂત છીએ, અમારે ત્યાં સિંહ આવે, હાવીજ આવે, ઓલા દીપડા આવે તો અમને સેફટી કેમ ન આપે? અમારે આખી રાત જાગવું, 4 વાગે હુઈ જાય, 2 કલાક હુઈ તો અમારે સેફટી છે નહીં. હાલો, 2022 એને આપ્યું હતું કે 2022 હું તમારી બમણી આવક કરી દઈશ. એટલે પબ્લિકને એમ હતું 22 પછી આપણે બધાને સારું થાય. દિયો મત પહેલી વખત આવ્યો તો એને એમ કીધું કે તમારા ખાતામાં 15 લાખ બધા નાખે, લાલચે દીધા કર્યા. એટલે કારણ કે મોટામાં મોટો ફેંકવું હોય તો નરેન્દ્ર મોદી છે. આવડું ખોટું બોલતા કોઈને આવડતું નથી. સમાજને ખોટું બોલી ગુમરાહ કરી અને મત ખાઈ ગયો. અમારા કરતા ગરીબ તો કિરીટ પટેલ છે, તો એને મત દઈને શું કરવું? હાલો, ગરીબમાં ગરીબ હોય તો કિરીટ પટેલ છે, એની પાસે ગાડી નથી, અમારી પાસે ગાડી તો મોટરસાયકલ તો છે, બરોબર. તો એને મત દઈને શું કરવું? રજૂઆત કરવા જ ન દે. જ્યાં પોલીસ વાળા 2-5 બોલાવી લે, તરત ફોન કરે, હાલો સાહેબ અહીંયા આમ થાય છે. કોઈને બોલવાનું તો નહીં, બોલે એટલે ખાલી જ દેવાના. આ નિયમ ભાજપનો છે પહેલેથી, કારણ કે ભાજપે નક્કી જ કીધું છે કે કોઈને બોલવા દેવું તો થતું થાય એ મેળ આવે નહીં, સમજ્યા? એટલે કોઈનું થતું નહીં થવા દે કોઈ દી. આ જ કાયમી રહે. ભાજપ કે છે ને દેશ આગળ વધ્યો, તો નરેન્દ્રભાઈ કે ભાઈ દેશ આગળ વધ્યો પણ તારું રોટલો ખેડવા વાળું લઈ આવી નહીં. એ તારે જો તારી બાઈ નો હાથ વ્યક્તો હોય તો સમાજની બાઈઓ ક્યાંથી આવતા? તું બેનું કઈને હાથ બેન હું તમને આમ કરી દે, એક 25 પૈસાની મને એક ટપાલ લગજો, એ ક્યાંય ગયું બધું? એનો એ મોદી મત જોતો તેથી એમ કહેતો મને એક ટપાલ લગજો, હું રાતે તમારું કામ કરી. હા, એને ટ્રાય કરીને હમણાં બધી બાઈઓને સિંદોર દેવા નીકળ્યો હતો. એ ભાઈના નામનો ભૂંવાનો, બાઈઓને રાખવાનો. અને આ પાકિસ્તાન સામું તો ઇન્દિરા ગાંધીએ કર્યું હતું. બાકી આવા ઈદડાવથી થાય? એ મળદ છે કોઈ? 3 દી પાછું લઈને ઓલો છો, ઓલો કહેવાય 2 વર્ષ એક ધારી યુદ્ધ કર્યું.